ઘેર જઈને જોણી કરી બધા પૈસાની. મોણકા એ મોણકા જો જોલ્યા લે મોણકા બાર કર પૈસા કઈ મોટે હઈ જો લે તો ઓભરો ને બધો બેહો તો કો મોણકા બાય શરમ ને હેતી ભાઈ બેજો તા આ બીજું કોઈ ને કબૂતર લઈ પૂછું મોય અંદર પંખો ચાલુ છે કે કબૂતર ને વાગા ના એટલે હો તમારે રમત કબૂતર આવતો છી ના યાર આવું તો ખરો કામ એ બધી વાત જવા દો મારા પૈસા લાવવાળો પૈસા તને કાગળ નહીં માંગતો અરે પૈસા હું શોથી લાવું યાર કયો પૈસા ખરા ને અમુ રોકી દીધા છે મારા પાસે 1 રૂપિયો નહીં યાર કેમ શોથી લાવું એટલે છે ને તમારા પૈસા આલી જોઈએ આલ દે મારા પૈસા હાલ જો હાલ લાવ પૈસા હાલ શોધી લાવ હું કુવો ગોડ્યું પૈસા રોકી કાઢ્યા છે કુવો ગોડા ગમે તે મારા તો પૈસા જો મારો વ્યાજ જોજો ને મારી મૂડી આલ દે પેલા અરે મૂડીએ નહીં કે વ્યાજે નહીં કે કશુંય નહીં હાલ ખરા ને પૈસા રોકાઈ દીધા છે મારે બહુ જોવા નહીં આવતું મારા પૈસાથી મતલબ અરે પૈસાથી મતલબ વાત સાચી છે પણ મેં જમીન ખરીને બીજી પાછી 25 વીઘા રાખી છે ને ચોકર રોકી દીધા છે એટલે હાલ મારા પાસે 1 રૂપિયો નહીં તમે હો 25 ને 50 વીઘા રાખો મારા જોવા નહીં આ દગો કરવો તો પેલા કહી દેવો તું મને તારા પૈસા લેવા હોય ને તો 12 મહિના પછી મળશે ન કે 1 રૂપિયો ને મળે જા જે થાય કરે 12 મહિના ને માર તો હાલ પૈસા જોવું અરે હાલ નહીં કીધું તો ખરા ગમે તે કરો મારા પૈસા દો હાલ ના ગરમી કર્યા વગર ઘેર જવાનું કર નતન ખબર છે ને મોનકાજી ને મોનકાજી આવ ગદ્દારી ના કરવાની વાત કરો છો પૈસા લે થોડા કા કરા લે ગદ્દારી શું કરું કીધું તો ખરા કે 12 મહિના સુધી પૈસા લઈ દેજે તો હેડવાન કર વળવા તું અત્યારે નવરો છે હું નવરો નહીં હેડવાન કર ઘેર મારી વાતો કેડા મારા ઘેર આય દાર તો હારી વાતો કરી અને કેતા કીધું નામે કાય પૈસા હરી જાય ઓમને તેમને અમુચા છે બધું અલે કીધું તો ખરા કે 12 મહિના સુધી પૈસા તારા આલી જોઈએ હાલ મારા પાસે 1 રૂપિયો નહીં હેડવાન કર ગમે તે કરો મારા પૈસા તું આવો બોલ બોલશો નહીં બોલ છો બોલે કીધું તો ખરા કે 12 મહિના સુધી મેર પડશે હાલ ના પાડી ખરી જેરા બીદાર આલે પૈસા તારો વાયદો કરો તો 12 મહિના સુધી પૈસા આલે તારા પૈસા મળી જાય તું અહીંથી હેડવાનું કર મેં તને ના પાડી દી તું આય નોમો કરી દી આપણે બેવાના આય તો તું અલે પણ એદા મારા સગવડ નથી આવવાની વાત કરો છો અરે સગવડ ના હોય તો બસ હું આવું કરું તાણે હું ના એ ગુનો કર્યો ગુનો તો નહીં કરે પણ તારા પૈસા મળી જાય 50 લાખ રૂપિયા ત્યાં લે આલી તો કેશ 12 મહિના સુધી મારા હાલત તો કેશ અત્યારે મારા પાસે 1 રૂપિયો નહીં મરી જાઉં તો હાલ મુઢા મિલવાને બધા રોક્યા છે પૈસા મનકાજી કાઠો આવજે હો રાખજો અરે કાઠો આજ સુધી બધું જોઈ છે મનકાજી ને હેડવાનું કરો 12 મહિના સુધી લમણો કરજો કર બાજુ મારે બીજી વાર વાતો ભરું નહીં આજ પૈસા આલો કરો કેજો મને નહીં આલવા નહીં એટલે સુયા નહીં કાલવાય નહીં 12 મહિના સુધી મરસી લેવા હોય તો નકર કશું નહીં મળે હેડવાનું કરો તમે નહીં તમારો સોયલો પૈસા છે હાખો અરે લઈ લેજે સોયલા બહાર જા જાહેર હાર તાન જોઈ લેવું છું તાને હું જોઉં છું પૈસા આઈ જુ મોય પૈસો વાળું 50 લાખ રૂપિયા લઈ મોતો વાળી છોકરે કેટલી દમદાટી કરે છે આલી જોય 12 મહિના સુધી અને ગરમી કરે છે આ તો 12 મહિનાનો વાયદો કર્યો જે થાય કરી લેજે કોઈનો રૂપિયા આલે નહીં કાઢવા નહીં એવા તો 56 હોપારા શેરી ફરે છે પૈસા લેવા કોઈ રૂપિયો લઈ નહીં ગયો મારા પાસેથી અને તું લઈ જે સોની મોની નરવી ઘેર બેહી રહા રૂપિયો તો રૂપિયો કશી મળે નહીં તને આ તો ખાલી 12 મહિનાનો વાયદો કર્યો બતાયો મને તો મારો વરચો હાવખે બોટ બોલા મોડ્યો હા તો મારા ગફુરે ઘેર જવું પડશે બળદુજી પા કાલનું મારા પર કાયા થયેલા છે કીધું નહીં એટલે પણ ગફુર આમ જાય અને પછી એને લઈને જાઉં ગફુર આવજો ભાઈ પછી ટાઈમ મળ્યો હું ટાઈમ જોતા પેલા મોનકાન ઘેર કે લઈને આયા ગયો હું આખા દાડા હાથ ઉઠી પડ્યો હા કે દાડા ખાય કરી લે પૈસા નહીં મળે આજે નહીં મળે કાલે નહીં મળે અચ્છા તમારા ધંધા કેરો કરો છો અરે તું જો તે ગરમી કરું તમે માગો છો આની વાત પાછળની વાત કરી કેવી ગફુરને આપણા બકરી લઈને આવું છું પાછો કે ખબર ગફુરે છે વાત છે બકરી છે વાત છે અને પાછો કે ખબર એનો દોઢ પગીનો પગ ભાજી નાખો આવે તો એકડ ઓ આ મારો વૈસો જોજે કેટલો ચાલાક ચલે આર્યો તું જો ના બોલવાનું બોલી ગયો છે કારણ મને તો મને પણ તને બોલ્યો ઓહો હા જોજે પાછો જણે અમે પૈસા ના લઈ લીધા એના પા બે ના માંગતા હોય તું જો તો હું પાવર હતોય ને મને તો બે આલી દો પણ પૈસા ભરાઈ રહ્યા તાવ કરે કે આ ગમે તે કરીને પાવર ઉતારવો પડશે એના જાતના સમજાવ તો હું મનકો નાવ તો બધી સમજાય આ 50 લાખ આવો ને એમાં નાવ તો 10 લાખ રૂપિયા ગોપો ધર્માદાર કરી દેવ હા એ સાચી વાત છે તમે તે કઈ પૈસા તો સોરાવા પડશે આયા ખરા ને આપણે બોલતા નહીં ને વધારે બધો દબાવ
આવું છું. આ તો ખરા ને એવાનો ગમે તે કરીને પોલ બહાર પાડવું પડશે અને વાળી વાછાઈ ઉતારી તો પડશે જ. તું મારા અંગાથી હેડ આપણે બે બર્થડે ઘેર જઈએ અને બર્થડે બધી વાત કરીએ આવીએ. હા વાંધો ને ભત્રીજીની વાત તો કરવી પડશે. પરવાભાઈ જો આપણે નહીં બોલીએ ને તો હવે ખરા ને આખા ગામનો દબાવશે એટલે આ પગલું તો ઉઠાવવું તો પડશે જ. જો ક્યાં દે છે જો બેઠા દુખના મારા કામ કરીએ છીએ ને ફરીએ છીએ શું કરે છે તમારા દુખનામાં આવે તો હું ફરું છું. એ વાત સાચી છે દુઃખ નતું ડોબું હાર્યું છે એટલે દુઃખ જ આવે કે શું કેવું કપૂર? અરે બળદેવભાઈ આપણો શરમ આપી જુઓ કે આપણે દબાઈને બેસી જાય છીએ. એ વાત સાચી છે પણ આપડે દુઃખ નતું તો દુઃખ ઉકા લાવવું પડે હાથે કરીને દુઃખ લાયા છીએ. એ ખરા ને વરવાભાઈ તો વરવાભાઈ પણ તમને ગાળો દેતો હતો. કોણ ગાળો દેતું તું? અરે મોનકો અરે ત્યાં જતા વરવાભાઈ મોનકા ના ઈકન કેમ પૈસા કહેતો તો લેવા મોનકો? તે પૈસા ના લ્યા એટલે વરવાભાઈ કી ખબર બળદેવજી અને ગફુર ને લઈને આવું છું. તે મારો જે મોનકો જેવું બોલ્યો ખબર બળદેવ વાત થઈ ગયો છે આવે તો એનું ભોડું ફોડી નાખું આવું અવરું. અમે સોનો માનો કે તારા બાપાના રૂપિયા લીધા છે વણકોમ ના આલી દે ગદ્દારી કરીને રૂપિયા લઈ ગયો છું હમી સાચી લઈ જાય ખબર પડે કઈ કે બળદેવભાઈ ના બોલવાનું બોલી ગયો છે ભૂખો વરવાભાઈ કેવું કીધું છે આપણે તો હોભળામાં ના આવે યાર. પણ એને કે તું હમી સાચી લઈ જાય કે પૈસા આવી ગદ્દારી કરીને હું કા લોકોના પૈસા વેણી ખોશું ગમો અને તું પણ કે તારો બાપ આવો જ હતો લોકોને જતો પોલાઈ રૂપિયા વેણી ખાતો તો અને આજે અવાજ નહીં ઉઠાયો ને તો આજે જિંદગી નરશે બધો. કપૂર આપડે જવાનું તો સજી ના પહાડ પણ આ તો પેલા વાર મોકલ્યા કીધું તમે પૂછ્યા તો ખરા છે જવાબ આલે છે એ પણ આ તો પૈસા આપણે લીધા હોય એવું કરે છે કે આ તો ખબર બળદેવજી લઈ જજે 12 મહિનો શેરી. 12 મહિનો શેરી નહીં કે આ તો હું છું જો બળદેવજી ને હોય ને તો એક અડધા કલાકમાં પૈસા તારા મેલી દેવા પડે. કઈ ના આવ્યો છું હું લઈને હાલ જ આવું છું. અરે કે તાર બાપાના રૂપિયા મેલી દે ના હોય તો દસ્યુ કે અરે જવાનું જ છે તો વાર નહીં કરવાની. ચાલાક સારો બોલો આપણે તો આવો નતો દાર્યો પણ આ તો ખરાબમાં ખરાબ નીકળ્યો. પણ હવાઈએ થોડી મૂર્ખામી તો કરી જ છે ગફૂર. સાચી વાત છે. જથ્થા માણસ નો ખરા ને કદી જીવીએ જાગીએ ચોદી સંગ ના કરાય. ફોર્મ નહીં કરતા શીખા હવે કઈ વાતમાં આઈને બોરવાઈ અને ગયા. કોઈ પણ વસ્તુ હોય તો ગામના માણસોને પૂછવું પડે કે માણસનો સંગ કરું છું તે કાશી જશે કે નહીં જાય પૂછવું પડે. શંકા માણસો જેવો છે આ નુકરો એક જાતનો. હા ગોમો જન એટલા વરવો લોહી પી જાય છે. આખા ગોમો વાત કરી દીધી છે ને તે બધા કે કર્યું છે પણ કશું આવવાનું નહીં. 1 રૂપિયો લઈ લે હા કીધું છે પણ નહીં આવવાનું 1 રૂપિયો એને ખાઈ લે કરી લે પણ 1 રૂપિયો નહીં આવવાનો એ હું કરી લે હા મોય એના પહાણ શો મોય હું પૈસા રહ્યા છે તે આપણા ઉપર કોઈ કરશે અમે ચિંતા નહીં આપણું થઈ ગયું છે એટલા અમે આ ખરું ને આવા તો શેટલોને બકાયા ને શેટલોને વાળું કરી નાખ્યું જે કોઈને ભાગ હાલ્યો નહીં અને આ વરવાનું ભાગ હાલ્યો. ઉડાડો એકલા ભમરા ઉડાડો. ભમરા નહીં ઉડાડતો મારા પેલામાં ગાળ વાપવાનો છે કે એટલા સુધી કેટલા વીઘા મોણકાથી મૂસો પાડીને પાવર ઓછો કરો નકર ડીપી ખરા શિયા ટાઈમ બળી જાય કોઈ નક્કી નહીં. એ બળદેવજી મોઢું સંભાળીને વાત કરો. આ તમે મોણકાજીના હોમું બેઠા છો અને એ જાગીરદાર છું આ મોણકોજી. તે મનકોની જાગીદારો તો ઘરના ગોમના થોડા મોણકાજી ગામમાં તારી શેકડી ના આવે અને મોણકોજી નાખે ને તો ભલભલા ચા પાણી નાસ્તો કરાવવું એટલે બધા તારા જેવા હોય ને એના તને ચા પોઈ નુકરા મણકાજી હોપડી લ્યો. ગામમાં ઇજ્જત છે મોણકાજી ની. તમારું કપાળ તારો બાપો ખરો ને ઇજ્જતમાં તો જતો રહે ઉપર અને તું એ ઇજ્જત રાખવામાં ઉપર જ છે. લોકોનું હુકા ખરાબ કરવા બેઠા તો કોકનો મૂળ કાઢી નાખો છો. કનું ખરાબ કરી લે. આમાં નોંધારું દેખાશે કનું ખરાબ કર્યો હોમું નહીં દેખાતું અશ્વાગળ નહીં દેખાતું. હું તો બધાને હારા રસ્તા વાળું છું કોઈ નહીં ખરાબ કરતો. ખરાબ કરી વળવાથી તમારે સારા રસ્તા વાળા હોત ને તો જિંદગી કરીને હોમલિયાને આવી ખરાબ ના જોત એ કહી દઉં પાછા. લોકોના પૂછ મારવાના અને બગલાની પોક જેવા થઈને ફરવાનું. એમને ફળાય છે બગલાની પોક જેવું થઈને. અરે તો જોવું પૈસા રૂપિયા જોવું ખીચામાં લોકોના વેટા કરવા પર એટલે લોકોના રૂપિયે ડગલીઓ પહેરવાની લોકોના રૂપિયે તમારા પૈસા પહેરી તારા પૈસા પહેરી લે. આ હોમો ઉભો રહીને આ પૈસે પહેરી છે ડગલી. તે શું ના પાડી 12 મહિનો છે લઈ જા. એટલે 12 મહિનો છેડી નહીં તમે એમ કેતા હતા કે ગફુરીઓ ને બળદેવજી ને હું મોટા વાઘ થઈ ગયા છે એટલે તમે વાઘ થઈ ગયા છો. પૈસા પેલાના આલી દેવા પડશે. આપણો એક જ વખત કહેવામાં આવશે પછી લોકો કહેવામાં નહીં આવે. હોફીલો બળદેવજી ગામમાં વાત તો એક જ છે મણકોજી. તમે બધા તો શિયાળો છો શિયાળો. અમે કાલે એ લાફોડા મેલતો નકર ગફુરિયા શાંતિ રાખજે.
શાંતિરાજ ગફુર શાંતિરાજ. આ બોલતા નહીં એટલે વારી પાવર કર્યો છે. એટલે હું અહીંયા ગામમાં બોલતો નહીં એટલા બધા પાવર કર્યો છો. દે ફોન મનું. પાવર એટલે ખરા ને પાવર 2 દાડામાં ઉતરી જાય. શાંતિથી વાત કરવી હોય તો કરી રહ્યો. તમારા માટે આજે ખરા ને છેલ્લો દાડો છે હારા માટે. એટલે તમારા દાણા ગણવાના તૈયારી કરો. હા મોણકોજી તો આજીવન રહીશું અને ઘણી મિલકત કરી છે. ઓરાજો મનકાભાઈ. તમારે કોઈ ભીખ નહીં માંગવાની વાટકો લઈ. બાપા મણકાજી વેદ હંગાતી હાલવા પડશે. જો સુધી અમે સીધા છીએ જો સુધી હારું છે. જો અવળા રસ્તો અમે ચડ્યા ને એ દાડા તમે આખા અવળા થઈ દો. શું કરી લેહો તમે? શું કરી લેહો? શું કરી લેવો એટલે અત્યારે ખબર નહીં પડે. કાલે 5 વાગતા વધુ ખબર પડશે કે ના કરી બતાવ્યું ગફુરિયા અરે થાય કરી લેવાનું. જે ફોતરું ફોડવું ને ફોડી લેવાનું. મોણકોજી નહીં કોઈ નથી બીવાતો. મનકાભાઈ વાગ્યું નહીં ને એટલે જો વાગશે ને તો હોરાજો ચારે કોરા પણ ગાભરાય છે. આ મોણકાજી વાક્ષા ને દવાખાન જશે પણ તમાર પાસે કોઈના પાસે નહીં આવું. દવાખાન નહીં આ ડગલી છે કલરની પહેરી છે હાલ જોઈ લે પેલા. અરે તમે ખાલી ડગરી તો ડગરી પણ પહેરણ તો બીજું બદલી દો ખબર પડે. અમે ખાખી વર્તી પહેરવી પડશે એટલી હોર રાખજો. એ મન ખરા ને બીજી બધી વાત જવા દે. પૈસા હાલવાના કે નહીં હાલવાના કે નહીં હાલવાના છે એમ? નહીં હાલવાના ને નહીં હાલવાના. એટલે જમીન તમે શિયા પૈસે રાખી એમ કહી દો. અરે માં હું કમાણો એ પૈસે રાખી જાઉં. હા એટલે બિલ પડ્યા છે એના આમાં હિસાબ તો પડ્યા છે ને કે આટલું કમાણો એના પૈસે જમીન રાખી એવું. એ બધું તમારે શું જોવાનું? અરે ધોવાનું જ કા 50 લાખનો સવાલ છે. એટલે 50 રૂપિયા બે. તમે બે જણા વકીલ છો? 50 લાખ ઉપર ખરા ને બીજા 5-10 લાખ હાલવા પડશે. એના કરતા સીધી રીતે મોની તો સારી વાત છે. લખ બાકી પછી ખરા ને કાલ હોતના 5 વાગતા હરિયા પકડીને ઉભા રહો એટલે ખબર પડશે પેલા ઓયડામાં કશિયા ડાળિયામાં ભેંસોના પૂર્યો કે કોઈના તબેલામાં પૂર્યો એટલે ખબર પડશે. મણકા સીધી રીતે મોની તો સારી વાત છે. નકર બધો રસ્તો આવડે તો સર અરે ભાઈ સીધી વાકડી અમે જી નહીં નીકળો એના માટે વાકી વાકડી કરવી પડશે. મોણકાજી આજે ખરા ને અમે 2 જણા તમે ગમે તેટલો પાવર કર્યો હોય પણ આજે તો રીજી તો સારી વાત છે. નકર પછી વખો તો સજ કેમ કે ખરા ને તમે લોકોના પૈસે જમીનો રાખી અને તમે એમ કહો છો કે હું જાગીરદાર પણ જે દાડા પોલીસ સ્ટેશન કેસ લખા પોલીસ લઈ જા એ દાડા બધું પ્રૂફ માંગશે. એ દાડા હલવાઈ રહો. આ તમે ચોખોટ બંધ વાત કરું પછી એ દાડા પૈસા બાપા કહેવાય ને પોલીસ સ્ટેશન જઈ હોય અમે છોડવાના નથી. હા અને વનકાભાઈ હોરાજો પાછા ગામના મોટા મોટા આગેવાનોને બોલાવીને અને સહીઓ લેવું અને ત્યાં લખાવજો 60 લાખ રૂપિયાનું કરી ગયો છે. એકલાનું નહીં આખા ગામમાં બધાનું આરે કરી જાય છે અને આનો ધંધો જ આ છે. આનો બાપોએ આવું કરી કરીને મરી ગયો લોકોના લઈ લઈને અને શેરિયા આયા આવો પાછો કાયદેસરનો કેસ લખાશે. હોપડી લો તમને કહી દઉં મણકાજી. મોણકાજી કાઠું તો આવી છે. બળદેવો અને ગફુરીને ખરા ને આ બધું રાજકારણ જાણે છે. પાછા નોન બધી ખબર પડે છે કે હું કરવું આના પાછળ કાયદો બધો જાણે છે. હવે તો મોણકાજી જેલના હરિયા ગણવા પડે એના કરતા પૈસાની સગવડ કરી દો તો સારું. નકર તમારા પાસે તો કોઈ બિલ નહીં કે કશો કાગળિયો નહીં. સારું હું કહું છું તમે ચિંતા કરશો ને ગફુર કાલ ને પમદાર પૈસા લઈ પમદાર? અત્યારે અત્યારે એટલે હું છે ખબર છે મારા કાલે જમીન નું હે ને 25 વીઘા રાખી છે ને એનો સોદો કરવાનો છે. એ પૈસા આવે એટલે 50 લાખ ઓના લીધો. આમાં ના તો આમાં તો પૈસા તો આજ ના જ. એમ અમલે મૂસો ચાઈને પાવર કરતો તો કર અરે હું કઈ નાખી હું નહીં કઈ નાખે અમો પાછો છે ઢીલો પડી ગયો. કાયદેસરનું જે કરવું એ કર અમે અમારી રીતે કરીએ. ના ના તમારે પૈસા આલી દો યાર. કાલે હોતી ભાઈ કાલ હોતી પૈસા આલી દો. ખાણી પીણી માં ધોન આલો છો પણ આ પૈસા આપવામાં ધોન આલો છો. ગફુર તમે આવી ખબર હે કે જો ફૂટે ફૂટી જશે પૈસા નહીં મળે. અમે ગાય જેવા થઈ ગયા. આજે ખરા ને પૈસા લીધા આગળ જવું નહીં ને પોલીસ કેસ કરો. હેલો એ ગફુર કશું કરવું નહીં. પૈસા તમારા કાલનો વાયદો નહીં કરવાનો. અત્યારે આયા છીએ પછી સીધા જવાના છે પોલીસ સ્ટેશન. કાયદેસરની ફરિયાદ લખાવશું અને કાલે FRI ફાટી કાલ પોલીસ આવશે અને કાલ પૂછપરછ કરીને લઈ જશે. બાકી લોબી ચર્ચા કરવી નહીં. અમે એક જ વખત માણસને કે સીધી રીતે માની જાય તો સારું. નકર પછી અમને રસ્તો પકડતા આવડે છે. તમે કહો છો ને બરોબર છે પણ આટલી બધી રકમ કોઈ ઘરમાં ના પડ્યો 50-60 લાખ રૂપિયા કયો. એટલે હું કહું છું 2 દાડાનો વાયદો મને આલો. હું તમારે 3જા દાડા પૈસા આલી દઉં ભાઈ. ઓ પાછા માગો તો માફી આપણી લ્યો. નકર લાઠી. કાલનો દાડો પમદાળાનો દાડો 3જો દાડો સવારે 8 વાગે અમારો. કશો વાંધો નહીં બળદેવ. બરોબર તમારા પૈસા આલી દઉં ભાઈ. પછી વ્યાજ સુધી આલવા પડશે. ના કરતા મણકાજી સીધી રીતે માની તો સારી વાત છે. શંકર તમારી દયા જોઈને અમે
ખાઈએ છીએ દયા કર સમજ્યા ચલો હવે 2 દાડા પછી એ તારા વાયદો બરોબર લેવા નહીં આવે હાલવા ઉભા પડશે. અરે હું આમાંથી લેવા જતો તો હાલવા તો જાય જ કા. હા, લેવા ચિંતા કરશો ને, તમારે પટી જાય ને પટી જા પટી જા. આમ આબુ નહીં પડે ને ત્રીજા દાડા અરે ના બુપર હું આવ્યો ઈકર. હા, હું કીધું ના, બરોબર. ઘેર ટાઈમસર આવી જજો. જો સવારે 8 વાગે પૈસા નહીં આયા મને કઈ ત્રીજા દાડા પોતના 4 વાગે 5 વાગે વકલ પોલીસની ગાડી પડી છે હા. લખવું હોય તો પહેલા. લખવું હોય તો કોરા કાગળમાં લખી દો તારીખ મારી દો ટાઈમ એ લખી દો પછી આમ કઈ જોઈ લઉં પડશે લખો હું. ના ના આલી દે આલી દે. હા, ઈ. સીધી રીતે આલા નતા મારી. હા આ બળદેવ અને ગફુરીઓ 2 જણા શિકાર શોથી આયા. આ ખરા ને બધો કાયદો જાણે છે. ઓન બધી ખબર પડે, પેલા વરવાન તો કશું ખબર નહીં પડતી. એમાં એને ફસાયો તો અમે ખરું ને 50 લાખ રૂપિયા આલી દેવા પછી ને બધી મિલકત લઈ જાય. એના કરતા 50 લાખ રૂપિયા આલી દેવા હારા. બધી મિલકત જતી રહે એના કરતા 50 લાખ રૂપિયા આલી દે તો આપણે બધી મિલકત બીજી તો બચી જાય કે. અમે ચિંતા નહીં, 2 દાડાનો વાયદો કર્યો, પૈસાની સગવડ કરીને ત્રીજા દાડા એના પૈસા આલી દેવા 50 લાખ રૂપિયા એટલે પૂરું. પછી તું વાય લેવા ના આવ કા. પરદેવજી, આરી રીતે 2 જણા આયા. નકા મોણકો પાસે મન નાક ગોઠો જ મારો વળખ્યો. ના ગોઠો નહીં, આપણે કોઈનું ખોટું કરવું નહીં, આપણે હારતું કરવું છે અને હારું કરવું છે. અત્યારે ખોટાની અત્યારે ખરા ને સાચું બોલો ને તો તમે કોઈ ના માને, પણ જુઠ્ઠું બોલો પણ જોરથી બોલો ને તો હમણાં હાલ ડબો થઈ જાય એવાનો ભરાઈ રહ્યો. ભલે આપણે ગમે તેવા છીએ પણ માની જો કે ના માની જો. તમે એકલા હતા છેલ્લો પાવર કરતો તો તમે જોવો તો હું મારા એવું કરતો તો મન તો એકલા ને. એટલે એને ખબર પડી જાય કે શેરી કોઈનો ટેકો નહીં, ટેકો ઊભો તાકાત કરતો. અત્યારે બળદેવભાઈ ખરા ને સલાહ નહીં, અત્યારે સાથની જરૂર છે. સાચી વાત છે કપૂર. સલાહ આલવા વાળા તો ગામમાં ઘણા મળે પણ કોઈ ટેકો આલવા વાળો મળે ને તો કોમ થઈ જાય ગફૂર. આ ટેકો કહેવાય ગમે તે પણ. અને ચિંતા કરશો ને 2 દાડા ખાલી શાંતિથી હુઈ રહો. ત્રીજા દાડા પૈસા છે તમારા હાથમાં અને નહીં આવું તમારા લેવાની તાકાત છે. શું કેવું કપૂરિયા? ચિંતા કરશો ને ટેકામાં જ છીએ અમે 2 દાડા.